દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીના વેરહાઉસમાંથી આશરે 3.16 કરોડથી વધુના મિકેનિકલ સીલના સામાનની ચોરી કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી અને સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી રહિયાદ ચોકડી પાસે વોચ ગોઠવી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. દહેજ જીઆઈડીસી અને ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીમાં નવા પ્લાન્ટના બાંધકામ અર્થે તેમજ ચાલુ પ્લાન્ટમાં જરૂરી કિંમતી સામાન માટે અટાલી ગામની સીમમાં વી લોજિસ્ટિક નામનું વેરહાઉસ ભાડે રાખેલ, જેનો પાછળનો દરવાજો ખોલી તસ્કરો વેરહાઉસમાં રાખેલા 15 લાખની એક એવી 21 મિકેનિકલ સીલ, 1.73 લાખનો ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ ઉપરાંત ગાસ્કેટના બોડી ફ્લેન્જ અને નોઝલ તથા ફાસ્ટનર્સ, નાના મોટા સ્પેર પાર્ટ્સ મળી 3,16,83,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગુનાને ગંભીરતાપૂર્વક લઈ ગુનાનો ભેદ ઉકેલવા દહેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાએ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અગાઉ આવા ગુનામાં પકડાયેલ આરોપીઓ ચેક કરવા તથા બનાવવાળી જગ્યાના આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવા જેવી અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સર્વેલન્સ ટીમને બાતમી મળેલ કે ચોરી થયેલ મુદ્દામાલ સાથે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ હાલમાં વાગરા બાજુથી ભરૂચ દહેજ હાઈવે ઉપર આવેલા રહિયાદ ચોકડી તરફ એક વાદળી રંગની બ્રીઝા ગાડી લઈને આવી રહેલ છે. જે બાતમીના આધારે પોલીસ કાફલું રહિયાદ ચોકડી નજીક વોચમાં ગોઠવાઈ ગયેલ. તે દરમિયાન બાતમીવાળી વાદળી રંગની બ્રેઝા ગાડી આવતા તેને કોર્ડન કરી રોડની ગાડીમાં તપાસ કરતા ગાડીમાં 4 ઇસમો મળી આવેલ તથા ગાડીના પાછળના ભાગે જોતા 3 SS મિકેનિકલ સીલ મળી આવેલ. આ બાબતે સઘન પૂછપરછ કરતા સદર મિકેનિકલ સીલ કંપનીના વેરહાઉસમાંથી બીજા 3 ઇસમો સાથે મળી ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ. જે બાદ ચોરીમાં ગયેલ વધુ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા તેઓ રહિયાદ ચોકડી નજીક પતરાની દુકાનમાં રાખેલ હોવાનું જણાવેલ. તમામ આરોપીઓ સાથે રાખી બીજો વધુ મુદ્દામાલ રાખેલ. પતરાની દુકાન ઉપર આવતા બીજા 2 અન્ય આરોપીઓ દુકાનમાંથી તમામ મુદ્દામાલ સાથે મળી આવેલ. પતરાની દુકાનની વધુ ઝડપી તપાસ કરતા દુકાનની બાજુમાં એક ટીવીએસ કંપનીનું બાઇક હાજર મળી આવેલ. આ બાઇક બાબતે પૂછપરછ કરતા સદર આરોપીઓમાંથી વિશાલ દીપસિંહ નામના આરોપીએ સદર બાઇક ભરૂચ દહેજ હાઈવે ઉપર આવેલ નવેઠા ચોકડી નજીકથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ. જે બાદ તમામ આરોપીઓને મુદ્દામાલ દહેજ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા માધવ ઇન્ડસ્ટ્રીઝમાં 1 મહિના અગાઉ થયેલ ચોરીની પણ તેઓએ કબૂલાત કરેલ. પોલીસે સિકલીગર ગેંગના સાગરીતોની 3 કરોડ કરતાં વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના પીએસસી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી. અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજીની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે. પૂરેપૂરા 3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો હતો તેને રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે. આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રોડમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે. આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે. આ ગેંગ ક્યાંની છે સાહેબ? આ ગેંગમાં જે વ્યક્તિઓ છે એમાં કેટલાક લોકો છે તે ગુજરાતના છે, કેટલાક લોકો જે છે તે ચીખલીકર ગેંગના પણ સભ્યો છે. સર આની અંદર જે ગેંગ છે એમનું કોઈ કંપની કનેક્શન ખરું, કોઈ એમ્પ્લોય તરીકે જેવું કોઈ? ના, એમનું કોઈ કંપની તરીકેનું કનેક્શન નથી. આ તમામ જે છે એ ચીખલીકર ગેંગ સાથે ને કેટલાક જે છે તેના લોકોલાઇટની સાથે સંબંધ ધરાવે છે. એ લોકો બ્લુ કલરની એક બ્રેઝા ગાડી લઈને આવે છે અને ત્યારબાદ જે છે એ લોકો અંધારાનો લાભ લઈ અને ત્યારબાદ આ કંપનીમાં આવીને એ લોકો ચોરી કરી જાય છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે, કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે.
પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.